નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. અનેક ગુનાહિત ઘટનાઓને અંજામ આપનાર આરોપી ભીમા અદુલા ઉડેદરા પર ફાયરિંગની ઘટના ઘટતા પોરબંદર પોલીસ દોડતી થઈ ગઈ છે. પોરબંદરના બ્રહ્મ સમાજ પાસે એક રાઉન્ડ ફાયરિંગ થતા ભીમા અદુલા ગંભીર રીતે ઘાયલ થયા છે. ભીમા અદુલાને હવે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભીમા અદુલા પર હત્યા, ખંડણી સહિતના ગંભીર આરોપો છે અને મૂળ માંડવિયાની હત્યાના ભીમા અદુલાના નામ પર પણ સામે આવ્યું છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, હાલ ભાજપના ભૂતપૂર્વ એમએલએ કરશન દુલાના ભાઈ છે. ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને શક્યતા એવી સેવાઈ રહી છે કે જે રીતે અંગત અદાવતના કારણે આ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ભીમા અદુલા પર હત્યા, ખંડણી સહિતના ગંભીર આરોપો પણ છે. મૂળ માંડવિયાની હત્યામાં ભીમા અદુલાનું નામ પણ સામે આવ્યું છે. ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે માહિતી હાલ સામે આવી રહી છે. ગેંગસ્ટર ભીમા અદુલા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજય સિલવા. જે જણાવશો, ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? જે ભૂમિ આપને જણાવી દઉં કે જે પોરબંદરના જે નામચીન ભીમા અદુલા ઓડેદરા છે તેમના પર આદિત્યાણામાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં આદિત્યાણા બ્રહ્મ સમાજ વાડી વિસ્તાર જે એક લગ્ન પ્રસંગે ભીમા અદુલા ત્યાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગમાં હાજરી આપી અને તેઓ બહાર નીકળતા હતા. તે દરમિયાન જ કેટલાક 1 થી 2 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા ત્યાં આવી અને ફાયરિંગ કર્યું હતું અને ભીમા અદુલાને ફાયરિંગના કારણે ઈજા થતા તેઓને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર આપી અને હાલ તેમને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અને આ દરમિયાન જ પોરબંદરના ભાજપના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા અને જે ભીમા અદુલા ઓડેદરા છે તેમના નાના ભાઈ કરશન ઓડેદરા જેઓ રાણાવા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય છે, તેમજ તેમના પુત્ર જે છે લક્ષ્મણ ઓડેદરા તેઓ પણ પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અને હાલ તેમને તબિયત વધુ સારવાર માટે થઈને તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જી ભૂમિ. બિલકુલ અજય, જે રીતે ભીમા અદુલા પર હત્યા, ખંડણી સહિતના ગંભીર આરોપો છે, તેથી જૂની અદાવતને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું છે કે અન્ય કારણોને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું છે? જે ભૂમિ, હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે જાણવા મળ્યું છે તેમાં કોઈ અંગત જૂની અદાવત હોય તેના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં 2 શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગ કરી ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા અને આ અંગે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. બિલકુલ અજય, પોલીસ દ્વારા હાલ કયા તબક્કે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા હાલ તો જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી અને આ અંગે કોઈ સીસીટીવી કે કોઈ છે કે કેમ અને આજુબાજુના જે લોકો છે તેમના નિવેદન લઈ અને જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અંગે કોઈ પુરાવો હાલ તો કોઈ સામે નથી આવ્યું, પરંતુ હાલ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ અજય, જે રીતે ફાયરિંગ કરવામાં આવી છે, આ ફાયરિંગને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે તેમના પરિવારજનોની? નહીં ભૂમિ, હાલ તો તેમના પરિવારજનો દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને તેઓ તેમના જે ભીમા અદુલા છે તેમના સારવાર માટે થઈને હોસ્પિટલની અંદર જ હતા, પરંતુ તેમને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવ્યું હતું કે થોડી વાર સારવાર પતી ગયા બાદ તેમને જાણકારી આપશે, પરંતુ તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાથી તેઓ સાથે નીકળી ગયા હોવાથી કોઈ પણ જાતની માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી નથી કે ત્યાં ફાયરિંગ જે છે કોણીએ કર્યું છે, કોઈ અમદાવાદને લઈને કરવામાં આવ્યું છે કે કેમ, તેના પર હાલ તપાસ બાદ જ સામે આવી શકશે. બિલકુલ અજય, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. જે રીતે ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, ભીમા અદુલા પર હત્યા, ખંડણી સહિતના ગંભીર આરોપો પણ છે. આગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવસિંહ બારડ. દેવસિંહ, જણાવશો, ભીમા અદુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? જી ભૂમિ, આદિત્યાણાની અંદર ભીમા અદુલા જે હિસ્ટ્રી શીટર છે અને એ એરિયાના કુખ્યાત ડોન કહેવાય છે, એની પર ફાયરિંગ થયું છે આજે બપોરના સમયે
ભીમાદુલા છે એક જગ્યા પર જઈ રહ્યા હતા, ત્યાં એક હોસ્પિટલની બાજુમાં એની પર ફાયરિંગ થયું છે અને કેટલાક શખ્સો કોણ છે એ હજી સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે પોલીસની જે પ્રાઇમરી વિગતો મળી રહી છે એની અંદર એ વાત માનવામાં આવે છે કે ભીમાદુલાને ઘણા લોકો સાથે દુશ્મનાવટ હતી, તો આમાંથી કોઈ એક વ્યક્તિ છે એ એની અંદર સંડોવાયેલો હોઈ શકે છે. ભૂતકાળની અંદર ભીમાદુલાએ ત્યાં આદિત્યાણાની અંદર બે મુસ્લિમના મર્ડર કરેલા હતા, તો આ સંજોગોની અંદર એની ઉપર એ પણ શંકા છે, એક શંકા એ પણ સેવાઈ રહી છે કે ત્યાં જે મર્ડર થયા છે એના કોઈ જે ભાગ છે એના અનુસંધાનમાં પણ એની ઉપર ફાયરિંગ થયું હોઈ શકે છે. ભીમાદુલાને એક ગોળી વાગી છે અને એ આરપાર નીકળી ગઈ છે. અત્યારે ભીમાદુલા હોસ્પિટલની અંદર છે પોરબંદરની, અને એની જે સારવાર થઈ રહી છે. માનવામાં આવે છે કે એની તબિયત જે છે એ કોઈ એટલું બધું જોખમ નથી, પરંતુ આ ઘટના છે એ બહુ મોટી ઘટના કહેવામાં આવે છે, કારણ કે ભીમાદુલા છે ખૂબ મોટો હિસ્ટ્રી શીટર છે અને એની ઉપર 50 થી વધારે ગુના નોંધાયેલા છે, લગભગ 7 થી 8 મર્ડર કેસ એની ઉપર છે, અને ક્યાંક ને ક્યાંક દબાણમાં આવીને એની ઉપર જે કેસ છે એમાં નિર્દોષ પણ છૂટેલા છે. આ સંજોગોની અંદર અત્યારે ભીમાદુલા ઉપર જે કેસ છે અને એના સંદર્ભમાં જ્યારે એની ઉપર ફાયરિંગ થયું છે ત્યારે પોરબંદર જિલ્લાની અંદર અને ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મહત્વનું લેખવામાં આવે છે. માનવામાં આવે છે કે ચૂંટણી આવી રહી છે, 2017ની ચૂંટણી આવી રહી છે, ત્યારે પોલિટિકલ સમીકરણો પણ ખૂબ મહત્વના હોય છે. ભીમાદુલા છે કેટલાક સમયથી જામીન ઉપર છે, તો આ સંજોગોની અંદર ચૂંટણીના અનુસંધાનમાં પણ કોઈ એવા પ્રકારના ફાયરિંગ બની હોઈ શકે, એ ઘટનાને પણ નકારી ન શકાય. તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે, કારણ કે પોરબંદર જિલ્લાનું જે પોલિટિક્સ છે એ ક્રિમિનલની આસપાસ ઘેરાયેલું છે. બાબુ બોખીરિયા સામે પણ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે, અત્યારે એ મિનિસ્ટર છે. આ ઉપરાંત પણ ભીમાદુલાના ભાઈ છે એ કરસનદુલા ઓળેદરા એ ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એની સામે પણ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય છે જે કાંધલ જાડેજા છે, એ કાંધલ જાડેજા પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો આમ જે પોરબંદર જિલ્લાનું જે આખું રાજકારણ છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ અને ક્રિમિનલ એક સાથે જોડાયેલા હોય છે. આ સંજોગોની અંદર ચૂંટણીઓ આવી રહી છે, એના મન દુઃખ પણ હોઈ શકે. ભીમાદુલા છે એ અનેક હિસ્ટ્રી એની ક્રિમિનલ હિસ્ટ્રી છે, તો એમાંથી પણ કોઈ એક કારણ હોઈ શકે. આમ તમામ કારણોને ધ્યાનમાં રાખીને પોલીસ જે તપાસની દિશા છે એ દિશામાં કામ કરી રહી છે. જી બિલકુલ દેવસી, જે રીતે ભીમાદુલા પર હત્યા, ખંડણી જેવા ગંભીર આરોપો પણ છે, તો તેને લઈને જૂની અદાવતને લઈને પણ ફાયરિંગ કરવામાં આવ્યું હોય કે અથવા તો અન્ય કોઈ કારણના લીધે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હોય? ભીમાદુલા જે છે એ પોરબંદરની અંદર, ખાસ કરીને પોરબંદરની અંદર ખૂબ મોટું ક્રિમિનલ નામ છે એ જિલ્લાની અંદર. તો બીજો મુદ્દો એ છે કે ભીમાદુલા છે એ અનેક એવા ગુના છે. વાત કરીએ કે ભીમાદુલા છે એની સામે એના સગા મામાને મારી નાખવાનો કેસ પણ એની સામે નોંધાયેલો છે. આ ઉપરાંત પોરબંદરમાં 2 મુસ્લિમ જે યુવાનો છે એની હત્યા કરવાનો કેસ પણ એની સામે છે. આ ઉપરાંત કોંગ્રેસના સુસ્ત ટેકેદાર અને અર્જુન મોઢવાડિયાના ખાસ અંગત માણસ છે, એ મૂળ મોઢવાડિયાનો કેસ છે, એ મૂળ મોઢવાડિયા હત્યા કેસ પણ એની સામે નોંધાયેલો છે. આમ ખૂબ મોટા હાઈ પ્રોફાઇલ કેસ છે એ ભીમાદુલા સામે નોંધાયેલા છે. આ સંજોગોમાં ભીમાદુલાનું જે બેકગ્રાઉન્ડ છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ખાસ મહત્વનું એટલા માટે છે કે એ જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડના અનુસંધાનમાં ખૂબ મોટા એની સામે ક્રાઇમ નોંધાયેલા છે. આ ઉપરાંત ખંડણી માંગવાના કેસ પણ છે. ત્યાં જે પોરબંદર છે એ પોરબંદરની અંદર એવી કેટલીક જે સાઇટો છે, ખાસ કરીને ત્યાં જે ખનનના કામ ચાલી રહ્યા છે, એ ખનનના કામની અંદર એની ઉપર જે આરોપ છે એ ખંડણીનો આરોપ છે. આ ઉપરાંત કેટલાકને ચૂંટણીમાં ધમકી આપવી, ફાયરિંગ કરવું અને પોતાને તાબે ના થાય એવા લોકોની સામે ધાક ધમકીથી એની સામે એક્સોટેશન અને ફાયરિંગ કરવાના પણ ગુના છે અને મોતની ધમકી આપવાના પણ ગુના છે. આમ અનેક ગુનાની અંદર સંડોવણી છે. તો આ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક એના જે પોલિટિકલ જે એનું બેકગ્રાઉન્ડ છે, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડના અનુસંધાનમાં પણ એની સામે કંઈ કોઈ વેરવાળવાના ઉદ્દેશ સાથે એની સામે ફાયરિંગ કરી હોય એ પણ નકારી ન શકાય. જી બિલકુલ, આ દેવસી માહિતી એવી પણ સામે આવી રહી છે કે મૂળ માંડવિયાની હત્યામાં પણ ભીમાદુલાનું નામ સામે આવ્યું હતું અને ભીમાદુલા ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ સાથે પણ જોડાયેલા છે. તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે 2017ની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ ભોગ બન્યા હોય. જી, મૂળ મોઢવાડિયા હત્યા કેસ છે એ ગુજરાતનો ચકચારી હત્યા કેસ માનવામાં આવે છે. એ હત્યા કેસ છે એની અંદર અર્જુન મોઢવાડિયાએ જે તે સમયે 7 દિવસના આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. અર્જુન મોઢવાડિયા તે સમયે વિરોધ પક્ષના નેતા હતા અને એ સુપ્રીમ સુધી ગયો હતો એ કેસ. અને એની અંદર વર્તમાન જે કેબિનેટ મંત્રી છે બાબુ બોખીરિયાનું પણ નામ હતું, કારણ કે એ સમયે મૂળ મોઢવાડિયાની પાસે જે ચિઠ્ઠી મળી હતી એ ચિઠ્ઠીની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે બાબુ બોખીરિયા છે જે સમયે મંત્રી ના હતા,
તો એ પણ મારી હત્યા કરાવી શકે એમ છે. તો આ મૂળ મોઢવાડિયા કેસ છે, એ કેસની અંદર એ આરોપ હતો, પરંતુ જે કેસ છે એ કેસની અંદર નિર્દોષ પણ છૂટ્યા હતા, કારણ કે જે પુરાવા હતા એ પુરાવા કોર્ટ સમક્ષ મૂળ મોઢવાડિયા હત્યા કેસની અંદર પુરાવા રજૂ ના થઈ શક્યા. આટલા માટે મૂળ જે ભીમા દુલા છે એને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને એની સાથીઓ પણ નિર્દોષ છૂટ્યા હતા. આ સંજોગોની અંદર જે કેસ છે હાઈ પ્રોફાઇલ હતો. બીજી વાત પોલિટિકલ બેકગ્રાઉન્ડની, પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં જે વર્તમાન મંત્રી છે બાબુ બોખીરિયા છે એ અને જે કરશનદુલ્લા ઓડેદરા છે એ બંને વેવાય થાય છે ને કરશનદુલ્લા ઓડેદરાના ભાઈ તરીકે ભીમા દુલા છે. તો આ સંજોગોમાં એની પાસે પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે. એના ભાઈ પણ એક ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં મંત્રી છે એ પણ એના સગા છે. તો આમ જે આખું પોલિટિકલ બેકગ્રાઉન્ડ કહેવાય તો ભીમા દુલાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ખૂબ મજબૂત છે. તો આમ ક્રિમિનલ અને પોલિટિકલ બેકગ્રાઉન્ડ બંનેની રીતે ભીમા દુલા છે એક ખૂબ મોટા હિસ્ટ્રી શીટર છે અને બંને પક્ષોની અંદર એનો મજબૂત આધાર છે. તો આ સંજોગોની અંદર એને ઘણા બધા ફાયદાઓ જે ખાસ કરીને મળતા હોય એવા પ્રકારના ઘણા બધા ફાયદાઓ એને લીધા પણ છે. ઘણા કેસની અંદર નિર્દોષ પણ છૂટ્યા છે અને ઘણા કેસ અત્યારે એની ઉપર ચાલી રહ્યા છે. આમ એ બેખોફ પણ બની રહ્યા છે ઘણીવાર. એવા પ્રકારના આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ પણ કર્યા છે, બીજા સ્થાનિક લોકો પણ થયા છે. જી બિલકુલ દેવશ્રી, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. ભીમા દુલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, બે બાઇક સવાર શખ્સો આવ્યા અને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું અને શક્યતા એવી સેવાઈ રહી છે કે કોઈક અંગત અદાવતના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભીમા દુલાને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભીમા દુલા પર હત્યા, ખંડણી સહિતના ગંભીર આરોપો પણ છે. ગેંગસ્ટર ભીમા દુલા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ગોળી પેટને આરપાર નીકળી ગઈ છે. તેમને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.